નમસ્કાર દર્શક મિત્રો, CN24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભરૂચ જિલ્લામાંથી એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. આમોદ તાલુકામાંથી સનસનીખેજ અને ચકચારી અહેવાલ સામે આવ્યો છે, જ્યાં ગ્રામ પંચાયતના લેટર પેડ અને સહી સિક્કાનો દુરુપયોગ કરીને લાખો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી છે. આમોદ તાલુકાના મછાસરા ગામ સાથે જોડાયેલા એક ગંભીર મામલે સ્થાનિક વેપારીએ આમોદ પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાવતા આ સમગ્ર પંથકમાં ખળભળાટ મચ્યો છે. ગામના વિકાસના કાર્યોના નામે સરપંચ સહિત 4 વ્યક્તિઓએ ગ્રામ પંચાયતના લેટર પેડ અને સહી સિક્કાનો દુરુપયોગ કરીને વેપારી સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાના ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે. આમોદના ટાવર રોડ પર આવેલી મોદી ટેલિકોમ એન્ડ ઇલેક્ટ્રિકના માલિક અમિત કુમાર કનુભાઈ મોદી દ્વારા આમોદ પોલીસ મથકે લેખિત ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આ ફરિયાદમાં મછાસરા ગામના સરપંચ સહિત 4 વ્યક્તિઓ સામે વિશ્વાસઘાત, છેતરપિંડી અને ખોટા દસ્તાવેજો બનાવ્યા હોવાના આક્ષેપો કરાયા છે. મળતી માહિતી મુજબ મછાસરા ગ્રામ પંચાયતના નામે ગામમાં ઇલેક્ટ્રિક સામાન ખરીદવા માટે આ વેપારીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ગામના વિકાસના કામ માટે સામાન જરૂરી હોવાનું જણાવી અલગ અલગ બિલો અને પંચાયતના સત્તાવાર લેટર પેડ ઉપર લખાણ કરીને લાખો રૂપિયાનો ઇલેક્ટ્રિક સામાન ખરીદવામાં આવ્યો હતો. વેપારીએ પણ પંચાયતનું લેટર પેડ જોઈને વિશ્વાસના આધારે આ માલસામાન આપ્યો હતો. આ સમગ્ર મામલે વળાંક ત્યારે આવ્યો જ્યારે સામાનના બદલામાં આપવામાં આવેલા કેટલાક ચેક બેંકમાંથી પરત ફર્યા, એટલે કે બાઉન્સ થયા. આ ચેક સરપંચ અને ડેપ્યુટી સરપંચની સહી તેમજ ગ્રામ્ય પંચાયતના સિક્કાનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. વેપારીને શંકા જતા તેમણે આંતરિક તપાસ કરી ત્યારે પંચાયતના કેટલાક દસ્તાવેજો અને રજૂઆતો શંકાસ્પદ હોવાનું માલુમ પડ્યું હતું. ફરિયાદી વેપારીએ આ તમામ બિલ, ચેક અને લેટર પેડના પુરાવા પોલીસ સમક્ષ રજૂ કર્યા છે. સાથે જ આક્ષેપ કર્યો છે કે આરોપીઓમાંથી કેટલાક લોકો અગાઉ પણ આવા વિવાદોમાં સંડોવાયેલા છે. આ ગંભીર આક્ષેપો અંગે જ્યારે CN24 ન્યૂઝની ટીમે આ કેસમાં જેમનું નામ ઉછળ્યું છે તેવા ઇબ્રાહિમ ગોરીનો સંપર્ક કર્યો ત્યારે તેમણે પોતાના બચાવમાં મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ઇબ્રાહિમ ગોરીનું નિવેદન એવું છે કે હું ગામનો સરપંચ નથી, હું માત્ર એક સભ્ય છું. મેં કોઈ પણ પ્રકારનું મટીરિયલ ખરીદ્યું નથી. આ લેટર પેડ આપનાર સરફરાઝ ક્યાંથી લેટર પેડ અને સ્ટેમ્પ સિક્કા લાવ્યો તેના વિશે મને કોઈ પણ પ્રકારની માહિતી નથી. આ સમગ્ર મામલે હાલ આમોદ પોલીસ દ્વારા વેપારીની ફરિયાદના આધારે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે. સરકારી પંચાયતના લેટર પેડ અને સહી સિક્કાનો દુરુપયોગ કરનાર અસલી ગુનેગાર કોણ છે? શું ખરેખર સરપંચ અને સભ્યોની મિલીભગત છે કે પછી કોઈ ત્રીજા જ શખ્સે આ કૌભાંડ આચર્યું છે? તે તો હવે પોલીસ તપાસમાં જ ખબર પડશે.